મારા ભોળિયાનાથ મારા શંકર હવે તો આ જિંદગીથી ત્રાસી ગયો. હાલ મારા ભગવાન એ પૈસા આવ્યા બે હાથ ને ત્રીજું પાથર્યા પૈસા હવે તો ઘર બાર આ બૈરોથી છોકરોથી આ વસ્તી વાળોથી થાકી ગયો ભૈયા. હવે તું કોક ઉતાર. આ દરરોજ દાડો ઉઠ્યો નહીં બરસ કરવાના ટોળા આખું ગોમ મારું ઓળે ચડ્યું ભગવાને આધાર કોઈ નવી દશા ના લાવતો કોઈ હોમો એવો ના ધકતો કે મારી જિંદગી પૂરી થઈ જાય મારા ના થયા ભેળો રહેજે પૈસા થાચી ગયા. ઓ બાપા હારો મરે છૂટકો નહીં ગોમ. ઓ દીપાબા આવો મારો ભાઈબંધ કાઢ્યો આવો ભાઈ આવો બેહો. એવું છે ચો ગયો તો લે અલ્યા ભગવાન મારી છોકરા આજો કેવું છે ભાગતું નહીં ચાલનું ભાગું છું આવું લાગે. મોટું હતું મેં નેનું કર્યું મારી વાતો પડી. હું 4 વીઘા જમીન લીધી હતી ઘઉં એવા પાકે મારી માની છોકરા નાવડા ઘઉં તે હોભર તો કામ હું કહું પણ મારી વાત તો ભર એ આપડે મારી વાતો ભર ઘઉં લાયા તા ને એટલે આ જબરું તું કાર્ય બોલ માની છોકરી અમાર ગામનો ડોહો મરી ગયો કે વફર તો કરા અમે સમસોને જે હતા ને તે લાકડા હરગાયા ને તે ડોહો ઉભો થયો લે વફર જબરજસ્ત ઉભો થયો ઓમ કરી તે પાછા અમે તો લાકડી નાખી દીધા અગર આ ગામની ચંપારી ડોસી બી મરી ગઈ હું વાત કરું જવા દે એ વાત તો જવા દે પણ ચંપારી તો જબરી મરી હતી બોલ પણ હોભર તો તું હોભર તો નહીં યાર બોલવા દેતો નહીં તે ચંપારી મરી ને અલે હોભર તો આખા ગામનું બોલન જીરો બોલો ચંપારી મરી જાય ને એને લાકડે જઈને પણ હોભર તો પેલા રાધ્યાન છોકરાનું શું થયું લે એના છોકરો આવી ગયો તે તો મેં કીધું તું એને કે નાહી જા મારો દિયો કાર મૂઢો રહ્યો ને રાધ્યો નીનો છોકરો બે વાત લ્યા પણ હું કહું મારી વાત હોભર પેલા યાર તું વાત હોભર તો આ મારો દિયર બોબડો મારી વાત હોભર પાણી પીધું તે પાણી પીધું પૈસા એટલે અમારા ગામમાં કેવું પાણી આવ્યું તું આમ એવું તું જોવો તો એવી નદી છૂટી ને કે 15-20 જણા તો ડૂબીને મરી જાય. મારી વાત હોભર તે તું બે વાત કર વાત કહું મને ઓછું બોલવા જોઈએ અહીંયા વધારે બોલવું ગમતું નહીં. આખા ગામનું મારો દિયોર બોલે આ મારો હારો જો બોલું ને ઓના બીજ વાઈએ ખેતરમાં તો આવશે ઉપર જોવા દે. પણ મારી વાત તો સક્કરિયું છે આ સક્કરીઓ ભલે આવા મોટા સક્કર આવડા સક્કર અમારા ગામમાં હતા તે તો નહીં યાર તું એ તો બોલવા જ દેતો નહીં તે વાપર આવા સક્કરી આખું ખેતર વાવવાનું હતું એનું કોઈ મળતર બલતર છોકરા મારા 4 છોકરા તે 4 છોકરા હતા ને તે એક છોકરા નોકરી લગાવ્યો એક છોકરો તે માથું દુખાય ભાઈ ગોળી લાવીને માથું દુખાય તો એના માટે તો બોમ્બી આવે ભાઈ પણ ગોળી માટે ઓમાં ઘસ્યા તો મટી જાય યાર. ભગવાન ના ઘેર દર્શન કરવા આવ્યો તો હું બી કોક ભલું કરે દર્શન કર. ના જવાય એવડી જવા દો તું બે ભાઈ બન છે મારો તે વાતો ભાઈ ભોળિયાનાથ ને હું કેવાય તો મેં એવું કીધું કે મારું કેવું ભાઈ હું કેવાય તો એમ કઉ છું મારા બાપ મારું વાપરીશ કે હોભરવા જેવું હલે આખા ગામમાં પેલો શંકરીઓ હોભરાય કરે છે કે પેલો રાધ્યા તો ઓ મારા ભગવાન તને ના પાડી હતી ભયા કોઈ તકલીફ તો કા મારી વાત કે ભગવાન તો મંદિરમાં બેઠા છે આપણે હોય બેન તું ભાઈ બન છે તે હું કહું પેલી કારી ડોસી નું શું થયું લે મરી ગઈ મરી જા મેં કીધું તું બોલ મારી માની છો કારી ડોસી મરી જા પણ મારા દિયોર બોલવા તો આખા ગામની ભવિષ્યવાણી કરશે પૈસા ભવિષ્યવાણી ઉપર કહું કાલ મને સપનું આવ્યું કે મહાદેવ સપનામાં કે હવે બધાનું ભવિષ્ય દેખાઈ જાય હું બધાને ભવિષ્ય જોઉં તને કેવું ભાઈ શાંતિ મને ભગવાનના ઘર સુધી હા ભગવાનના ઘેર અત્યારથી હું લેજો આપડે વાર હજુ તો ઘણો સમય વિતાવાનો છે બે ભાઈ બંધો ને બહુ આગળ હેડો તું સમજવા મારી વાત વાપર લેવું તું લે આ ઈટો બહુ જોજો કેટલી બધી તને જો મારી ભૂલ થઈ ગઈ તને ના બોલાવું હા ભાઈ બંધો ના જોડે એક કામ કર લે તું આ આવજે હું બીજું લઈ લઈએ પણ વાપર મારે ઘેર આવજે હમણાં હો તારું કોમ છે ના તું ને હેલો છે મારા હું એ જ કહું કે આપણે જવાનું હેરજે મારા હંગાત ભાઈ મારે જોઈ નહીં મંદિરે બેવું અરે હેર કે લે અમે ઘડી કાઢી આપણે મારા બાપ્યા
મારા બાપ મને મારો બાપ તબિયત હોવો નહીં છે. હારી. મારી તબિયત નહીં હારી. હું દવા દવા કોણ લઈ જાઉં હે ના, માર ભાઈનો બાર- મારા ભાઈ- ડોક્ટર કેવો આવ્યો હલે મારા બૈરાને બહાર ઊભી રાખી રહ્યા મારા બાપે. અલા બૈરું લાય શું લે હેડ કલે અલ્યા પૈસા દે. આ તારું શક્કરિયું અને અલે તું તો જા. અલે દોરા અલા ઊભો તો ના દોરવાન ચપ કરે પૈસા ચપ્પલ મારી ભૂલ થઈ ગઈ. અલે હેડ તો મારું મારા બાપ. આવા ભાઈબંધો જો નાહી ગયો ઓમાય લે વાત તો ઓમાય મારી વાતો પર તું મારો ભાઈબંધ ના કા નહીં તારો ભાઈ બને તું મારો દુશ્મન છે. બોલ ભાઈ તું મારો ભાઈ. મારી માની સોગન યાર હું કહું આ ભાઈબંધો મત તો એટલી મિત્રતા થાય એટલી કટ કરજે બોરિયા નાખતા હું કગડ કરે હેડ કે માર હંગાત મારી વાતો તું મારો ભાઈબંધ સકન નહીં મને સાપી દે. સાપી બોલીએ પણ સાપી આવી રીત ના બોલાય જો સાપી જેવડી રીત બોધાય ઓમ કરવાનું ઓમ કરીને તો જોલ્યા લે મારો દિયોરા નાહી ચમચ્યો હા હું જો કોઈ મારું વાત જ હો પણ બોલવા જ દેતા નહીં મને પછી કે દીપાભા કોઈ બોલતા નહીં હું દીપાભા બોલ જવા દે મને ઘેર આવે કે નહીં? હે મારો ભાઈ મારો ભત્રીજો મારો છોકરો કાકા બધું કે યાર. આ બધું તું કોની જો વાત કરે છે કાકા વાત ચાલુ છે મારે. મારી વાત કાકા કરો યાર. મારી વાતો ભર આપણા ગામમાં સરપંચ બે મિનિટ ઊભી રહેજે તું. સરપંચની ચૂંટણી બનવા થવાની હતી હા. એમાં હું જ બેહવાનો હું યાર અલા કાકા સરપંચ બચપન તેલ લેવા ગયો. અરે મારે હું- વાત કરવાનું નહીં અરે યાર. વાત કરવા ઉપર કહું કે વાતોમાં તો મારો બાપો એટલી વાતો કરતો ને તારો દાદો કે કોઈ બાકી જ ના મેલે બોલ કે હું કહું છોકરા તે ખાધું એટલે અલા, મારે ખાધું જવા ખાવું દે નહીં. ખાધું જવા દે મારા ઓલી કોઈ ખાવા પીવાનું સેટિંગ કરો કઈ યાર અલા કાકા મને વાત કરવાનો દિમાગ નાખો ને તો ઝઘડો થાય આપણા બે બેનો. ઝઘડો તો બહુ મોટો થયો તો ગામમાં તે બધા મારવા આવ્યા હતા બોલ ને ચો ઝઘડો ભોડું ફોન નાખે એવા આવડા પથરા માર્યા હતા કાકા, પણ મારે વાત ચાલુ મારું દિમાગ ના કોઈ યાર મને યાર. દિમાગ તો ના બમા ગોડું થઈ જાય હોયથી બમી જાય તો ગોળ ગોળ પડે ને તો અત્યારે તો દવા મોંઘી થઈ ગઈ હે ભાઈ બોલ જોજો કાકા તમે ફોટામાં જો. અલે ભલે આપણે બધાને જવાનું હોય એક વાતનું પણ મારી વાત તો આબર અમારે વાત ચાલુ હે. અલે ઓ નહીં બહુ બોલ બોલ કરીએ ને ફોનમાં તો માથું ભમી જાય યાર એવું હે? ઓહો હે? એટલે મારી વાતો આબર બહુ બોલવામાં મજા નહીં બહુ બોલવાની નહીં હા. શાંતિથી ફોનમાં વાતો નહીં કરવાની અરે કાકા મારું બૈરું હે, બૈરું લાવવાનું હે. બૈરું તો લે બધાયનું હોય લે તારે એકલાનું નહીં મારી વાતો પર તો ભરી યાર અલા કાકા બોલજો શું હે બોલજો. એટલે બૈરામ ગોડા ના તો બૈરામ ફોન ગોડો તો કાઢજે બે મિનિટ મારો ની. ભાઈ થયો તો જબરો થયો તો તે પાગલખાના મોકલી દીધો ને કેટલી ગોળીઓ પીતો તો અરે બે મિનિટ ફોન કાપ. મારી માની તો કાકા જતા રહેજો ને તો રોડું માર દી ફુટ્ટામાં. રોડું ને કંઈક કેસ થાય અત્યારે લોહી ને અલા ફુટ્ટામાં રોડું માર દીવો. અલ્યા છોકરા મારી વાતો પર ફોન બોલ મૂકી દે હા લો બોલજો બોલો ફોન મેલ દીધો આ બોલો. રોડું નામના કેસ થાય ને પોલીસ ને તું બતરી જો આપણા કાકા બાપા ને છોકરાઓમાં કેસ થાય તો લોચાવા ગઈ યાર હું તો માર દીવો મારું દિમાગ નહીં પાગલ જેવું થઈ ગયું હવે તો. અલ્યા પણ હું આ જોજો મારતો નહીં વાપરજો. અલ્યા હું કોક હારી ભલાઈની વાત કરતો હોય તોય નાહી રહ્યા છો જાય સજો છે જવા દે મારે હું તમારે મરવું હોય ને મરો હું તો મારા ઘેર જાઉં અલા હોમે તો મારું ઓળખું દીપાબા આવી રહ્યા છે આ મારું માથું ખાઈ જા હા જબરું માથું ખાઈ જા હા મારું ઓળખું ને બક બક કરશે આખા ગોમને ખબર છે કે દીપાભાઈ એટલે બહુ માથે ભારે અને બક બક કરે એટલે આપણે એથી નાહી જ જવું પડે ને ઊભું થઈ જવું પડે નકર આપણા કોન્નામાં લોહી નીકળે મારું ઓળખું આ દીપાભાઈ ભેગા ના થાય, સારું હા હોમે દેખેલા એ રહ્યા છે. છોકરા આ રસ્તો ચમ આવડો આમ હું આવતો તો ને આવડો ફરીને ચમ જો લ્યા અલા એ તો હું ખેતરથી આવતો હતો ને એકલા એટલે હું આવતા કોઈ હું કારી બિલાડી શું લ્યા તો તારું ખરાબ થશે દીપાભા તમે ખોટા મને ભેગા થયા આવો અલ્યા પણ ચમ ભેગું તો થવાય ભાઈ આપણે છોકરા ગામના હોય તો કાકાને જોઈને ખુશ થાય પણ તું તો રસ્તો કાપા એવું ચમ કર્યું લ્યા તમે ભેગા થો માથામાંથી અરે માથામાં લોહી નીકળે ભાઈ લોહી નીકળે લોહી છે. નીકળે. તે દવા બવા લાવ્યો એટલે ડોક્ટર તો બહુ મસ્ત આયા છે ગામમાં પણ દીપાબા મને યાર 2 દાડા સુધી લોહી નીકળે તમારે અલ્યા બે દાડા ઊંધી પેલા કરછનિયા છોકરાને બી પથ્થર વાગ્યો તો તે બે દાડા ઘેર ઊંધી જાઉં. લોહી પણ હોભલ તો ખરા મારી વાત એ કરછનિયા છોકરાને 2 દાડા ઊંધી બહુ લોહી આવ્યું ભાઈ પણ મારી વાતો હાચવીને હેડવું પણ દીપાબા હું ઘેર જોયો હું કંટાળ્યો હા, બાપા હું કંટાળો હોય, તું નહીં કંટાળો તું. કોનમાં લોહી નીકળવા તને માંડ્યું. કોઈ બોલે હું બેઠો કને હોભરાયું તને કોઈ તાકાત નહીં પણ હોભરાવાની તમે તો બેહી જ રહ્યા હો જે જગ્યાએ બેઠા હો એ શાંતિ હોત તમારી ગોમમાં છે ને તાઇફા ના હોત
કંકુને કરેલા ગોમક તાપા ખાલી નોમ બોલ હું ફોડું ફોડ નાખું યાર અલા પેલા તું- કારુભાઈ આ બૂમો પાડા તમારા નોમની હું તું કાર્યો મરી ગયો લે આ કાર્યો દર્શન કરવા ગયો ને તમે ભેગા ના થઈએ ને તાવ આવી ગયો તો તાવ આવે ને આવી ગરમીનો પછી કેવો તડકો હજુ છે આમાં નહીં તાપ તાપ થઈ ગયો હાથ જોડું જવા દો પગે લાગુ અલે ભાઈ હું મોટો છું બરાબર આશીર્વાદ પર પગ પણ આશીર્વાદ હારા આલજો એટલે છોકરા ચમા હું કરે છે લે કોમમાં ખેતરે પણ જવા વાત તો હભર મારી માં બાપો બે કોણ ની આલે મને હમણાં હાલ મારી વાત તો હભર છોકરા કાકા હું કંટાળે છું અલે મુઈ કંટાળેલો છું કાકા! હા જમા કોનમાં કોઈ દેખાય તમને ના લે કોઈ નહીં ઊભું લોહી પડ્યો નીકળ્યું, કોક હરીબરી ફેદો ને આટલા હરી દીપાબા અલે કેમ હરી અલે કોનમાં કોક પહેરી ગયું છોકરો કોનમાં હરી લેવા જો ના આવી ગયો અલે આ છોકરા મારા શંકરનાથ આ પેલા બકબકિયા દીપાએ તો લોહી પી ગયો મારું મગજ હલાવી નાખ્યું એટલે ગોમ વાળો પેલા બકબકિયા દીપાનું કોક કરો ને કે કોઈને જીબ્બા નહીં દે મારો હારો તમે કોક ને બોલાવો કોક એવો મોણ લાવો એને પટાઈ નાખો બકબક્યું હોય ને જો આખા ગોમમાં બકબક કરે એટલે હું તો અહીં આવતો હતો મારા બૈરા જોડે વાત કરતો હતો પેલા બકબકિયા દીપા ભાર્યા ને એ તો મારું દિમાગ થઈ ગયા ને મારા બૈરાને કે તું તારો એ તો- ફોન કાપી દે ને આમ કરી દે મેં તો કીધું ઈ તો મારી ભૂડું ફોડી ભાઈ નાખીશ હું વાતો તો. મોટો છે ના મરાય પણ એનો એનો બકવા થઈ ગયો છે ને બકવા બોકડિયાન જેમ બોલ બોલ કરે મારો હારો હું જીલ્યા કોણ ભેરા થઈ ગયા ચમ પેલા દીપાબા બકબક કરતા હતા જો આ છોકરાની એ બાપ ફાડી છોકરાની હાલત બગાડી દીધી માં. સાહેબ, આ વાનો બકવા ભાઈ કરવું પડે દીપો ભાનું હવે તમે શાંતિ રાખો. નીકળે વાંધો નહીં બેટા ચિંતા રાખ જો એને થઈ ગયો બકવા એનું નામ છે દીપો બકબકીયો પેલો બોકડીયો બોલે કા દીપલો કાચબો બોલે મારો હારો બોલવામાં કોઈ બાકી નહીં રાખતો ભાઈ આજ હું ગોડો થઈ ગયા આજ કોનમાં મારા લોહી તું નીકળે નહીં એના બકવામ તો ગોમના ગોડા થઈને ખોંસાવરમાં પડીને મરી ગયા લ્યા આ મારા મરવા દાડો મારો વાનો નિકાલ નહીં કરે ને તો તે દાડો નિકાલ નહીં તો આવે. કરવો પડે કાકા ખોટું ના કહો એક વાત કહું બોલ ભાઈ બોલ દીપાબા ગોડા થયા પેલા એ થઈ ગયા છે ને બકબકિયા હા હું એવો કંટાળે છે ઢોબલા બહાર પકડાઈ દી ના ધોબલાનો વાયર તારા નહીં ન પકડાવા બે નું ગરમી ઓછી હતી આ ગરમી પડે ત્યાં ઓ પોણી રેતરા પેલો મારો બેટો બોલે અને એનો બકવા એકલા એ ગોમ વાળો મારી માની છો કે બીજો હોય ને હું આરા 4 ઝટકા ચોડું પણ એ થાય મોટો ભાઈ તો કાકા. કેવું શું મારા લે કાકા હા આટલું કોમ કરી આલો મન કોનમાં લોહી નીકળે. બહુ છોકરો, ત્રાસ વધી ગયો પેલા દીપા ચિંતા ના કરો. બકરિયા ને એમનો તો બહુ ત્રાસ વધી ગયો હે. ઓહો, ચિંતા ના કરો તમે એક જણો જો એ બકબકિયા બોલાઈ લાવો મારો એક વસ્તુ સમજી લો એને તો બકવા થયો પણ હવે તમને બધાને બકવા ના થાય એટલે ના હોય તો એકાદો જઈને બોલી આવો મારા અમે ના જઈએ. હું નહીં જાઉં. અમે કોઈ ના એટલે જઈએ. તમારા ગોમમાં બકવા બંધ કરાવો ને એમ ને અમે કોઈ મારા ના જઈએ દિયોરો તમે બકવા બેઠો હું એકલો જઈને ને એનો રસ્તો હા પણ તમારો ભત્રીજો હે કોને જાય એકલો. એટલે એ નાનું છોકરું છે એટલે સમજણ ના પડે ના ના તમે કો જાય જા બેટા, વભાર. પણ મારી વાત વભાર, તારા ગોડું નહીં થવું તું ખાલી એમ કે પેલા કાળુભા મોડા થઈ ગયા વધારે તો કે દીપાભાઈ આડો તમને બોલાયો એનો બકવા તો ગાંઠવો દુનિયા ફરી જાય તું બેટા, મારા ગળાએ છો, મારા ગળાએ છો, ભાઈ તું જા. છોકરો નહીં. કાકા પર જા, ઊભા ભાઈ. બેટા તારા કાકાનું નામ રાખતો કોકનો છોકરો તો કે પેલા બકબકિયા હોમું મારો છોકરો જીવતો તો ખરો પણ મારો પાછો ના આ બધા આખું ટોરું કરી થઈને મને ફસાવા મોગે અને પેલા રાક્ષસ જોડે મને મેકલે મરાવા આ દિવસ જ્યાં પણ વળતા પાછા ના આવું કાકા. નગર. એને ઝટકો નહીં લાગે તીન તો લાગે પણ હું કરશું. આપણે તો ઝાટકા દે છે પૈસા પણ આ છોકરો જો બોલાઈને લઈને આવ્યો ને મારી માની શોખ કોને ડીપી ના કાઢી દો એક કાઢી. ના મારવો નહીં કેસ એને થાય કરંટ આલી એક કરંટ કરંટ આલો હા. અને ધોબલાના વાયર પકડો હારા ડાબલી નીને બેટા, ખબર. હા, બોલ્યો. એ કરંટ જ એ આલો કંથરાવ શાંતિ રાખો ને હેડો મારા હારો વનો વેત તો કરવો પડશે હેડો આપણે અલા ભૈયા એ શાંતિ રાખો ભાઈ ધીમે હેડ કરંટ આલવાનો હે લાવા હવે તમને હું એક વસ્તુ સમજાવી દઉં આવું લખેલું વાંચતા તો આવડે છે ને ભાઈ લખેલું ભાઈ નહીં લે ભાઈ લખેલું આ 1000 વોલ્ટ નો કરંટ ઓમર જોઈન છે આ ફેન્સિંગ તાર કરેલી છે તો સુધી અહીંયા સુધી એકલો ખાલી ટચ કરી દીધી ઘડી ભડકો થાય હવે હું પેલા કણ હુઈ જાઉં અને તમે ઉભા રહેજો બાર ઉભા બૂમો જ પાડવાની ને દીપાર હુડીએ ચડાવવાનો અને મને ખબર હે કે નાનો જ દિવસ આટલા જ અડસી આટલા અડ્યા ભેગા એને પડ્યા એને પડ્યા એટલે આપણે શાંતિ ને જાય એનો બકવા ને જાય એનો દીપો એ જતો રે હેડો આપણે હું તમને બતાવી દઉં જગ્યા મારી હો અને કોઈના બોલવા નહીં બકવા તમે ના બકવા જો છોકરો સાચવજો અને હું
ઓ માડો થઈને જોણે તો મરી જ ગયો દીપાને એવી ખબર ના પડી જો ગોમનો બકવા ગાંઠવો હોય તો મારો સાથ આલજો તો હું તમને બચાય આપણે ગોમનો બકરો તમે ના અડતા. હું મરી ગયો નહીં હું જીવું છું તમે અડતા નહીં હો આ વાયર ને જો અડ્યા ને તો દીપા બક બક્યા કરતા તમે પેલા જતા રહો એક જાતનું નાટક કરતા શરીર ઉઠતા